નથી બધા ગોવા દાદા કે હું રાવળજીને ખબર ન હોય એટલે બોલી ગયા હોય પણ જ્યારે નાના નાના હતા ત્યારથી વડવાના વખતથી બધા વાટ તો દેતા આવે હુકામ દેતા આવે કે માતાજીનો વ્યવહાર હોય ગોવાજી અમારા શૈલાનો એવો વ્યવહાર છે કે બધા એક તલવારે વાટ દેતા છે એક તલવારનો વ્યવહાર હશે અમારા શૈલાનું માવતર મારી ગાડી કે મારે તો 10 તલવાર જોયો ભલામણા ભલામણા અહીંથી 10 તલવારનો માઠ અમારું પણ જો મારા દીકરાને એક ખીલી કે ખટકો થવા દઉં ને તેથી તો મારા શૈલાના મોડા ભાગની પણ કાઢી ખાતે ફોઈ બેઠો પાઈ દીધું હોય અને ભલામણા મારી કાળીના પારે લાવે અને બેનપણની માઈલમાં ઓકાવે નહીં ને તો મારા શૈલાના મોડા ભાગની કાળીનો હોય ભગવતી કે ખૂટે ને એટલું ધન આપું ખૂટે ને એટલી દોલત આપું પણ એક વાર મારું ખાવું પડે એક વાર મારી શૈલાની મારી કાળિયાના થઈ જાવ ને મારું શૈલાનું માવતર છે એના થઈ જાવ ને પછી ભલામણા જગતની માલિકો મજા એ મજા અને મજા નો કરાવે ને તો આજ મારા શૈલાનું ગાડું એ મારી કાળિયાનો માતાજીના નામ પર જે ફરે છે મારો શૈલો જેમ આભની માઇલ પાણી નથી ધરતીની માઇલ પાસે એમનો કોઈ ધણી નથી હો કોઈ ધણી નથી હો હરેક પ્રોગ્રામમાં બોલું છું ગમે ભોવા દાદા હોય ગમે ઉપાસક કોઈ પાવર છે ને માતાનો રાખજો એનો પાવર છે ને કાળિકાના નામનો છે
શૈલાનું માવતર કારણ કે માતાજી મોટા થાવ ત્યારે જગતની માલમાં તમે ફગો હું જોઉં છું ત્યાં સુધી આનો દવકો આમ નામ છે એનું કારણ એ છે કે આની ભેડી મારી કાળી ક્યાં છે બધા અને જેની ભેડી કાળી ક્યાં હોય ને પછી જગતની માલમાં ગમે એવા પાળવા વાળા આવે ગમે એવી વાતો કરવા વાળા આવે પણ મારી કાળી ક્યાં આવા દે મારા દીકરા એ તારી પાસે આવવાનું હોય ને ઈ પેલા મારી કાળિયાને મળવું પડે અને ભલામણા મને કાળિયાને મળે અને પછી જો જગતની માલિકા તારી પાસે આવવા દઉં એવા ને તો મને સૈલા તારો ખાધેલો કોડિયો હરામ મળ્યો મારી કાળિયા રમેશ ભલામણા અને કાળિયાનો ઘર હોલી ના આવ્યો હોય ભાઈ